गिरधारी गिरधारी गाइए रे भाई, मीरा के नाथ नित्य गाइए रे। गिरधारी गिरधारी गाइए रे भाई, मीरा के नाथ नित्य गाइए रे। गोविंद गोविंद गाइए रे, बजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे, बजो राधे गोपाल कृष्ण गाइए रे। गोपाल कृष्ण गाइए रे। गोविंद गाइए रे, बजो राधे गोपाल कृष्ण गाइए रे। मुरली मनोहर गाइए रे, बजो नंदा के लाल नित्य गाइए रे। मुरली मनोहर गाइए रे, बजो नंदा के लाल नित्य गाइए रे। गोविंद 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 गाइए रे, बजो राधे गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे भाई, मीरा के नाथ नित्य गाइए रे। गिरधारी गिरधारी गाइए रे भाई, मीरा के नाथ नित्य गाइए रे। भाई मीरा के नाथ नित्य गाइए रे। गोविंद 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 गाइए रे, बजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे, बजो राधे गोपाल कृष्ण गाइए रे। बजो राधे गोपाल कृष्ण गाइए रे। बजो राधे गोपाल कृष्ण गाइए रे। भजो राधे गोपाल कृष्ण गाइए। भजो राधे गोपाल कृष्ण गाइए रे। भजो राधे गोपाल कृष्ण गाइए। तमे भावे भजी लो भगवान, जीवन थोड़ू रह्यु। कलिकालनी अंदर नाम स्मरणનો જે આધાર બતાવ્યો છે, દ્રષ્ટાંત દ્વારા જે સમજાયું, જેણે જીવનમાં રામ શબ્દ બોલ્યો નથી તો મૃત્યુના સમય પણ બોલી શકાતો નથી. કરોડો રૂપિયા આપીએ છતાંય એક શ્વાસ વધારે લઈ શકાતો નથી. આપણા બધાની દશા કેવી છે? છોકરાઓ યાદ નથી રાખતા તો મા બાપ ટકોર કરે ને યાદ રાખો યાદ રાખો યાદ રાખો. હવે આપણે બધું યાદ રાખતા થઈ ગયા ત્યારે જ્ઞાનીઓ આપણને ટકોર કરે, હવે લેટ ગો કરો, છોડી દો છોડી દો છોડી દો, હવે બધું ભૂલી જાઓ. યાદ કરવામાં અને ભૂલવામાં આપણી જિંદગી પૂરી થઈ ગઈ. ચાદર પાથરતા પાથરતા આખી રાત વીતી ગઈ. દિવેલે રે ખૂટ્યું કુસકા ખાંડતા, કુસકા ખાણ ખાણ કર્યું, આખું દિવેલનું કોડિયું ખલાસ થઈ ગયું, પણ કુસકામાંથી શું મળે? પરીક્ષિતે જ્યારે પ્રશ્ન કર્યો, કલીએ કીધું એવો સમય આવશે, પહેલાના જમાનામાં એક કમાતો તો ને 10 ખાતા હતા. આજે પરિવર્તન આવી ગયું. ઘરના 10 ને કમાવવું પડે તો જીવન ચાલે. સમય નથી.
આજે આપણે કોઈને પૂછીએ ને, ભાઈ સેવામાં આવજો, સત્સંગમાં આવજો, ટાઈમ નથી. ટાઈમ ઘણો છે, પણ સત્કર્મ માટે ટાઈમ નથી. માણસ જ્યાં દોડાદોડ કરતો હોય, ક્યાં સેવા કરશે, ક્યાં સ્મરણ કરશે, ક્યાં તીર્થયાત્રા કરશે? હજુ આપણે તો સારું છે કે સદગુરુદેવની કૃપા છે કે દર વર્ષે આપણને આવો સત્સંગ મળે છે. પણ એવા કેટલાય ગામડાઓ હશે કોઈ સત્સંગ કરવા નહીં જતું હોય, કારણ આજકાલ બધાને રૂપિયા જોઈએ એટલે બધા શહેરોમાં જ દોડે છે. ગામડામાં એવો વ્યક્તિ કેવો હશે કે જેને ગામની બહાર નહીં જોયું હોય? હજી એવા ગામડા હશે કે શહેર શું એને ખબર નહીં હોય. માંડ પોતાનું પેટ ભરતો હશે, એ ક્યાં કોકને કટકો રોટલો હાલવા જશે, ક્યાં કોકને મદદ કરવા જશે, ક્યાં કોઈને રૂપિયા હાલશે. પરીક્ષિતે પૂછ્યું, આવો સમય આવશે એક દિવસ? હા. તો મારી પ્રજાનું કલ્યાણ કેવી રીતે થશે? ત્યારે કરી બોલ્યો, આ યુગમાં એક જ ફાયદો છે. તપ કરવાની જરૂર નથી, યાત્રા કરવાની જરૂર નથી, વ્રતો કરવાની જરૂર નથી, પણ એક વસ્તુ કરવાની આવશ્યકતા છે. કલો તદ્દેત કીર્તનાદ. નરસિંહ મહેતાએ કયું તપ કર્યું, કયું અનુષ્ઠાન કર્યું, કયું વ્રત કર્યું, કઈ તીર્થયાત્રા કરી કે શામળસા શેઠ બનીને એના ઘેર આવી જાય, દીકરીના સગપણમાં કરિયાવર કરી દે, નાગરીનાથ જમાડી દે. તો નરસિંહની પાસે એક કીર્તાલ હતો, એક તાર હતો. એના કીર્તન ગાય અને ભગવાન રીઝી જાય. મીરાએ કયું વ્રત કર્યું, કયું તપ કર્યું, કયું જપ કર્યું કે રાણો મીરાને મારવા માટે વિષ મોકલે. सेवक होवे ने कि मीरा मत पी, ये तुझे मारने के लिए विष भेजा है. लेकिन मीरा कहती है, अभी भगवान द्वारिकाधीश का सेवक मुझे आके कहा गया, मीरा ये प्रभु का चरणामृत है. कયું ફિલ્ટર મશીન આવ્યું કે ઝેરને જેણે અમૃત બનાવી દીધું? એ મીરા પાસે કઈ તાકાત હતી? કેવલ કીર્તનાદની તાકાત હતી, નામ સ્મરણની તાકાત હતી કે પ્રભુ દ્વારકાધીશને યાદ કરીને મીરા વિષ પી જાય અને એનું અમૃત બની જાય. આ હજારો વર્ષો પહેલાની કથાઓ નથી, વર્તમાનના અનુભવો છે કે કલિકાલમાં એક આધાર છે, નામ સ્મરણ. પણ નામ સ્મરણ બોલાય ખરું? દ્રષ્ટાંતને યાદ રાખવા જેવું છે. જો નહીં બોલ્યા તો યમનો ડોક્ટર આવીને આપણી સિકલ બદલી નાખશે, અને બોલીશું તો ભગવાનની પ્રાપ્તિ થશે. કલિકાલનું જે લક્ષણ છે, મહાભારતમાં કલિકાલના લક્ષણો બતાવ્યા છે. જ્યારે પાંચે પાંડવો ભગવાન દ્વારકાધીશ પાસે બેઠા છે અને તે સમયે પાંડવોએ પ્રશ્ન કર્યો, ભગવાન કલિયુગ આવ્યો, અમને ખબર કેવી રીતે પડે કે કલિયુગ આવ્યો છે? એટલે ભગવાને કીધું, તમે પાંચે જણા નગરમાં જાઓ અને શું જોવાનું મળે છે આવીને કહો. પાંચે પાંડવો નગરમાં ગયા. પહેલી વાર યુધિષ્ઠિરે જોયું તો 2 સૂંઢ વાળો હાથી જોયો. અહો આશ્ચર્યમ. તો અરીસામાં તમારું મોઢું જુઓ તો ભગવાને તમને 2 આંખો આપી છે. કસર નથી કરી, એક આપીએ તો શું તકલીફ થાત? અડધું લોલક ફેરવવું પડે. પણ 2 આંખો આપી, 2 કાન આપ્યા, 2 નાક આપ્યા, 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા. બોલો ભગવાને કસર ક્યાં રાખી? હવે આટલું બધું 2 આપ્યું તો 2 મોઢા દીધા તો વાંધો આવે? પણ ભગવાને આપણને મુખ એક જ આપ્યું. 2 હાથ બતાવે છે, એક હાથથી લેજે, બીજા હાથથી આપજે, એક પગથી તારા માટે દોડજે, બીજા પગથી તું સેવા માટે દોડજે, એક કાનથી સંસારની વાત સાંભળજે, બીજા કાનથી ભગવત કથા સાંભળજે, એક આંખથી તું સંસારને જોજે, બીજી આંખથી તું પરમાત્માને જોજે. પણ મુખ એક આપ્યું, સત્યમ વદ, બસ સાચું બોલજે. પણ આપણે બધું
પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી, કલિકાલમ આવી ગયા એટલે નવું સૂત્ર લીધું, અસત્યમ વદ. જે ક્ષણે આપણને ખોટું બોલવાનું મન થયું ત્યારે જાણવાનું મને કલીનો રોગ લાગ્યો છે. એ તો રામાયણને યાદ કરો. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આજે વચનમાં વિશ્વાસ નથી રહ્યો. અભી બોલા અભી ફોક. મુખ એક આપ્યું, સત્યમ વદ. બે સૂંઢ વાળો હાથી જોયો. અર્જુને પણ વિચિત્ર જોયું. પક્ષીઓના પગમાં વેદો છે ને વેદોને લઈને પક્ષીઓ કાદવમાં જઈને બેઠા છે. વેદ એ તો ભગવાનનું સ્વરૂપ છે. પક્ષીઓને કાદવમાં લઈ ગયા. આજે ધર્મની આ દશા આવી છે, શાસ્ત્રોની આ દશા આવી છે. વેચાણનું એક માધ્યમ બનાવી દીધું, જીવન નિર્વાહનું એક સાધન બનાવી દીધું. હમણાં મેં માઇકમાં સાંભળ્યું કે આ સંસ્થા આકાશવૃત્તિ દ્વારા ચાલે છે. ખૂબ આનંદ થયો સાંભળતા. પ્રત્યેક સંસ્થાએ આવી અનુભૂતિ કરવાની જરૂર છે. ઈશ્વરમાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને સમાજને વિશ્વાસ જગાડવાની જરૂર છે કે જેમ આ સંસ્થા જો આકાશવૃત્તિ દ્વારા પ્રત્યેકના હૃદયમાં પ્રેરણા થતી હોય અને પ્રત્યેક પોતાનો ભાવ પ્રગટ કરે છે, તો આપણે પણ ઈશ્વરમાં વિશ્વાસ રાખીશું તો ઈશ્વર પણ આપણા બધાના કાર્ય પરિપૂર્ણ કરનારો છે. નહીં તો આજકાલની સંસ્થાઓ એક મોટો ઇન્વેસ્ટમેન્ટ બની ગઈ છે. ખોટ ખોટ બતાવે, મને ખોટ આવી, મને ખોટ આવી. મને શું આવે કે કેવી રીતે ખોટ આવી? ભાઈ તમે ધંધો કરો છો. રામ કા ચીડિયા રામ કા ખેત, ખાવો ચીડિયા ભરભર પેટ. ક્યાં મારું હતું ને ક્યાં તારું હતું? આપનારો એ છે, લેનારો એ છે. ક્યાં નફો ને ક્યાં નુકસાન? પણ કલીના પ્રભાવની અંદર પણ આ તપસ્થલીની જે અનુભૂતિ, પ્રસન્નતા થઈ કે આયોજન કરવું હોય પણ ફંડફાળો કરવા નહીં જવાનું. લોકોને પ્રેરણા થાય અને કાંકરે કાંકરે પાડ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. બધાના સહયોગ દ્વારા જે થઈ શકે છે એ ઈશ્વરની કૃપા છે. તો પક્ષીઓના પગમાં વેદોને જોયા. અર્જુન દુઃખી થઈ ગયો. આગળ ચાલતા જોયું. પહેલા કૂવામાં પાણી છે, બીજા કૂવામાં નથી અને ત્રીજા કૂવામાં પાણી છે. આશ્ચર્ય થયું. નકુલે જોયું તો એક ગાય વાછેડીને ધાવે કે વાછેડી ગાયને ધાવે? આ તો વિચિત્ર દેખાયું. એક ગાય વાછેડીને ધાવે છે. સહદેવે જોયું તો એક પહાડ ઉપરથી પડતો પથ્થર તોતિંગ વૃક્ષોને તોડતો તોડતો છેવટે ઘાસના ઝુંડમાં આવીને અટકી ગયો. પાંચે પાંડવોએ કીધું, ભગવાન અમે વિચિત્ર રૂપ જોયા છે. શું જોયું? બે સૂંઢ વાળો હાથી જોયો. ભગવાને કીધું, કલિકાલનું પહેલું લક્ષણ. આ પહેલું લક્ષણ કલિકાલનો છે. જે દિવસે ખોટું બોલવાનું મન થાય ત્યારે જાણવાનું મને કલીનો રોગ લાગ્યો છે. બીજું લક્ષણ, પક્ષીઓના પગમાં વેદો એ ધર્મ વિક્રય થવા લાગશે. બધું વેચાવા લાગશે ને આપણે શીખવાડનારા આપણે જ છે પાછા. જો તમે પૂજા કરાવી હોય અને પૂજા કરાવ્યા પછી ગૌર બાપાને દક્ષિણા આપો, એટલે આપણે કેટલી દક્ષિણા આપીએ? 11 રૂપિયા, 25 રૂપિયા. 2 કલાક 3 કલાક સુધી ગૌર મહારાજે આપણી પૂજન કરાવ્યું કેટલા ભાવથી, ને આપણે એને એનો નિર્વાહ પણ ન થઈ શકે એવું કરીએ તો પછી બીજી વાર ગાંઠ મારે ને હવે તો 101 આપે ને તો જ પૂજા કરવા જવાનું. સામેવાળી વ્યક્તિનો ભાવથી જે પૂજા કરે તો આપણા હૃદયમાં એવો ભાવ જાગવો જોઈએ, કારણ આપણે એનું પોષણ કરવું એ આપણું કર્તવ્ય છે. પહેલાના સમયમાં બ્રાહ્મણોની પોષણ વૈશ્યો કરતા હતા, એનું રક્ષણ ક્ષત્રિયો કરતા હતા અને એની સેવા શુદ્ર સમાજ કરતો હતો અને બ્રાહ્મણ ત્રણેય વર્ણોને જ્ઞાન આપતો હતો. આ ત્રણેય વર્ણની ફરજ છે
જે અમને અનમોલ રત્ન આપે છે, અનમોલ જ્ઞાન આપે છે, એનું પોષણ કરવું, એનું રક્ષણ કરવું, એની સેવા કરવી અમારું કર્તવ્ય છે. વિક્રય થવા લાગ્યો. બ્રાહ્મણ સતયુગનું સર્જન કરી શકે છે, બ્રાહ્મણ ત્રેતાનું સર્જન કરી શકે છે, બ્રાહ્મણ દ્વાપરનું સર્જન કરી શકે છે, અને બ્રાહ્મણ કળિયુગનું પણ સર્જન કરી શકે છે. એ બ્રાહ્મણ ઉપર ડિપેન્ડ છે. આજે બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણ તત્વ નથી. સમાજમાં સતયુગ લાવી શકે એવો બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ તપોનિષ્ઠ હોય, એ બ્રાહ્મણ ત્યાગી હોય, એ બ્રાહ્મણ આશ્રિત હોય, એ બ્રાહ્મણ નિષ્ઠાવાળો હોય, એ સતયુગની અનુભૂતિ કરી શકે છે. બ્રાહ્મણ અયાચક વૃત્તિ વાળો હોય, યાચક વૃત્તિ વાળો ન હોય. ઈશ્વર સાથેનો તાર છે, ઈશ્વર સાથેનો નાતો છે, પણ યાચક બની જાય તો નાતો તૂટી જાય છે. પહેલું કર્તવ્ય જે બ્રાહ્મણનું છે, એક એક્ઝામ્પલ દ્વારા બતાવું. એક માં પોતાના દીકરાને લઈને એક સાધુની પાસે ગઈ અને માએ સાધુને કીધું કે મહારાજ, મારો દીકરો ગોળ બહુ ખાય છે. એટલે સાધુ કીધું, માં એક કામ કરજે, અઠવાડિયા પછી આવજે. એટલે માં ઘેર ગઈ દીકરાને લઈને. એટલે માએ વિચાર્યું છે કોઈ જાદુ મંત્ર કરશે, કોઈ મંત્ર યંત્ર બની હાલશે, મારા દીકરાને પહેરાવશે અને દીકરો ગોળ ખાતો બંધ થઈ જશે. અઠવાડિયા પછી ગઈ, મહારાજ મારા દીકરાને કહો ગોળ ન ખાય. અને સાધુએ કીધું, બેટા અહીં આવ, બહુ ગોળ સારો નહીં, ઓછું કરી દેજે હો. માએ કીધું બસ આટલું કેવું હતું તો અઠવાડિયા પહેલા કહી દીધું હોત તો. ત્યારે સંત બોલ્યો, માં અઠવાડિયા પહેલા હું જ ગોળ ખાતો હતો તો હું કેવી રીતે ઉપદેશ આપી શકું કે બેટા તું ન ખાઈશ? મેં પહેલા છોડ્યો અને પછી હું દીકરાને છોડવાનું કહું છું. આ સ્થિતિ બ્રાહ્મણને જાગૃત કરવાની જરૂર છે, તો સમાજને સાચા રાહ તરફ વાળી શકે છે. અને માંગવું હોય તો ઈશ્વરની પાસે જ ના માંગીએ. દુનિયાની સામે હાથ પાથરીને આપણને શું આપે? કોઈ 5 હાલે, કોઈ 10 હાલે, કોઈ 15 હાલે, કોઈ 100 હાલે, 500 હાલે. એક બ્રાહ્મણ રાજા પાસે ગયો. દીકરીના લગ્ન કરવા છે, વિચાર થયો રાજા કંઈક મદદ કરે તો દીકરીના લગ્ન થઈ જાય. તો દરબારમાં ગયો તો બ્રાહ્મણને સમાચાર મળે કે રાજા તો પરદેશમાં ગયા છે, 15 દાડા પછી આવશે. એટલે બ્રાહ્મણ નિરાશ થઈ ગયો કે 15 દિવસ પછી આવશે ને 15 દિવસ પછી તો લગ્ન છે. પણ એ આશા હતી. 15 દિવસ રાહ જોયા. બ્રાહ્મણને થયું રાજા આવી ગયા છે, લાવ સીધો મહેલમાં જઈને મળી લઉં તો. આ તો મોટો માણસ કહેવાય, ફરી પાછો કંઈક બહાર જતો રહેતો. એટલે દ્વારપાળે કીધું કે રાજા તો મંદિરમાં દર્શન કરવા ગયા છે. બ્રાહ્મણે વિચાર કર્યો લાઈને તો મંદિરમાં જઈને મળી લઉં, ત્યાંથી પાછા બીજે જતા રહેશે તો. બ્રાહ્મણ મંદિરના પગથિયા ચડે છે. રાજા ભગવાનને પ્રાર્થના કરી રહેલો છે, હે ભગવાન, એક રાજ છે મારી પાસે, મોટું રાજ બની જાય, બહુ જ વૈભવ બની જાય એવા આશીર્વાદ આપો. બ્રાહ્મણના કાનમાં અવાજ ગયો, અરે હું જેની પાસે માંગવા આવ્યો છું એ તો ભગવાન પાસે માંગે છે, તો હું શા માટે રાજાની પાસે માંગુ? હું ડાયરેક્ટ ભગવાન પાસે ના માંગુ? બોલો, આ જમાનો આવ્યો કે નહીં? અત્યારે વિજ્ઞાને આપણને આ જમાનો બનાવી દીધો, કરી આપ્યો. એક સમયમાં, એક જમાનામાં કેવો સમય હતો કે ગામડામાં એક ફોન હતો. કોઈ શાહુકારને ઘેર, શેઠને ઘેર ફોન હતો. અને ફોન જો આવ્યો આપણને કહે તો આપણે કેટલા ગભરાઈ જતા હતા, શું તકલીફ હશે, શું થયું હશે, ફોન આવ્યો. એક લોકલ ફોન હતો કે ફોન શહેરમાં કરવો હોય તો લાગે, નહીં તો અઠવાડિયા સુધી લાગતો જ નહોતો. વિજ્ઞાને એનું રિસર્ચ કર્યું, ડેવલપ કર્યો અને એસટીડી બૂથ કરી આપ્યા આપણને. એના સેન્ટરો બની ગયા, જ્યાં વાત કરવી ત્યાં જઈએ અને ત્યાંથી આપણે વાત કરતા હતા. આજે વિજ્ઞાને કેટલું બધું ડેવલપ કરી દીધું કે લોકલ ફોન ઘરમાંથી નીકળી ગયા, એસટીડી બૂથો બજારમાંથી નીકળી ગયા અને બધાના ખિસ્સામાં મોબાઈલ આવી ગયા.
આ મોબાઈલ શું કહે છે સમજવા જેવું છે. કોઈ સેન્ટરમાં જવાની જરૂર નથી, કોઈના ઘેર જવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાંથી ડાયલ દબાવો. પેલો જ્યાં હશે ત્યાં, ભલે પરદેશમાં હશે, દરિયામાં હશે, પહાડ ઉપર હશે, ડુંગર ઉપર હશે, પથારીમાં હશે, પણ ઘંટડી વાગશે અને તમે એની સાથે વાત કરી શકો છો. ઈશ્વર ગમે ત્યાં છે, બસ તમે એને ડાયલ ફેરવો. તમારા હૃદયરૂપી મોબાઈલનું ડાયલ ફેરવો અને તમે જ્યાં છો ત્યાં ઈશ્વરની સાથે વાત કરી શકો છો. એક ધનવાન શેઠ, રાત્રે ઊંઘ નથી આવતી. એટલે ઊંઘ ના આવી એટલે ધનવાન વિચાર કર્યો કે શું કરું, ઊંઘ આવે. ગઢમાં આગું પાછું કર્યું, બગીચામાં ફર્યો, અગાસીમાં ફર્યો, પણ ઊંઘ ના આવી. એને વિચાર કર્યો કે ચલો ગાડી લઈને નીકળી જાઉં, થોડું ફરી આવું. એટલે અડધી રાત્રે ગાડી લઈને ફરવા નીકળ્યો. ત્યાં એને વ્યસની થોડો તો એટલે એને સિગરેટ પીવાની ઈચ્છા થઈ. સોનું ઘણું છે પહેરેલું, રૂપિયાના બંડલો ગાડીમાં છે, સિગરેટ છે, પણ શું નથી? દિવાશ્રીની પેટી નથી. પેટી શોધતો શોધતો ક્યાંય કેટલાય કિલોમીટર આગળ જતો રહ્યો, કારણ અડધી રાત્રિ છે, કોઈ દુકાન ખુલ્લી નથી. શહેર આવ્યું. એક મકાનમાં લાઈટ દેખાઈ. પેલા શેઠને તો ચાલો લાઈટ દેખાય છે, હું ત્યાં જઉં ને દિવાશ્રી લઈ આવું ને મારું વ્યસન પૂરું કરું, બંધાણું પૂરું કરી દઉં. જેવો શેઠ એ ઘરમાં પ્રવેશ કરે છે તે ચોકીદારનો રૂમ હતી અને ચોકીદાર ભગવાનની સામે બેસીને આંખમાં આંસુડા સારી રહેલો છે. પેલાને થયું આ ભગવાનની પ્રાર્થના કરે છે, મારે એને ડિસ્ટર્બ ન કરાય, હું શાંતિથી બેસું. 2-5 મિનિટ બેઠા પછી એને એટલી શાંતિનો અનુભવ થયો. એને થયું કે મને આવો પહેલો વિચાર કેમ ના આવ્યો. વિચારો બધાને સારા વિચાર નથી આવતા અને બધાને ખરાબ વિચાર પણ નથી આવતા. જેની ઉપર ભગવાનની કૃપા થઈ એને સારા વિચાર આવ્યા અને જેની ઉપર ન થઈ એને નબળા વિચાર આવે. પેલો ભગવાનને પ્રાર્થના કરતો રડી રહ્યો છે, મારી પત્નીનું આવતીકાલે ઓપરેશન છે, 25,000 રૂપિયાની જરૂર છે. ભગવાન કોઈ વ્યવસ્થા કરી આપો, કોઈ રસ્તો બતાવો. જો રૂપિયા નહીં મળે તો આવતીકાલે મારી પત્નીનું મૃત્યુ થશે. આંખમાં આંસુડા સારતો પ્રાર્થના કરે છે. પેલો શેઠ પાછળ સાંભળે છે. જેવી પ્રાર્થના પેલાની પૂરી થાય, ઊભો થાય અને ખભે હાથ મૂકીને કીધું, ભાઈ લે, અત્યારે મારી પાસે 10,000 ખિસ્સામાં પડ્યા છે, હું તને આપું છું. કાલે તારી પત્નીનું ઓપરેશન કરાવી દેજે. મારું તને કાર્ડ આપું છું, બીજા જે કંઈ પૈસા વધારે જોઈએ ને એ તું આવીને આ જગ્યાએ લઈ જજે. અત્યારે મારી પાસે પૈસા છે, તને આપું છું, લે આ કાર્ડ રાખ. ત્યારે યુવાન બોલ્યો, મારે કાર્ડની જરૂર નથી, મારા એડ્રેસની જરૂર નથી, તું મને ઓળખે છે? યુવાને કીધું, મારે ઓળખાણની પણ જરૂર નથી, મારી પાસે કાર્ડ છે. કોનું કાર્ડ છે? જેને તમને મોકલ્યા એનું કાર્ડ મારી પાસે છે. મેં ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને તમને મોકલ્યા, એટલે મારે તમારા કાર્ડની જરૂર નથી. એનું ડાયલ મારી જોડે છે. મને જ્યારે જરૂર પડે ત્યારે હું એને કહું છું અને કોકને મોકલી આલે છે. કલિકાલના જે લક્ષણો છે, કલિકાલના અનુભવો છે, આવા અનુભવ તમે પણ કર્યા હશે, મેં પણ કર્યા છે. કારણ હું પણ એક સંસ્થા ચલાવું છું. ઘર ચલાવવું એ સારું છે કે દાળ રોટલો ખાઈને દિવસ પૂરો કરી દેવાય, પણ સંસ્થા ચલાવી એટલે બહુ જ અઘરું છે. ઘરમાં તો એક જ ધણી, એક જ માલિક હોય, પણ સંસ્થામાં તો હજારો ધણીઓ હોય, હજારો માલિકો હોય. સલાહ આપનારા તો બહુ જ આવે, પણ કરનારા કેટલા હોય. પણ સદગુરુની કૃપા છે, આશીર્વાદ છે, તત્કાલ હનુમાનજી મહારાજના કૃપા છે કે સંસ્થા અનેકવિધ સેવાકીય જે પ્રવૃત્તિમાં અન્ન ક્ષેત્રની જે મોટી સેવા છે, અને કાઠિયાવાડમાં તો બહુ જ મહત્તા છે અન્ન ક્ષેત્રની.
દરેક સ્થાનોમાં મહત્તા છે, પણ વિશેષતા કાઠિયાવાડની છે કે ભૂખ્યાને રોટલો, ભગવાન એટલો ઢૂંકડો. પ્રત્યક્ષ ભગવાન જોવો હોય તો ભૂખ્યા માણસને રોટલો ખવડાવો, અને એ રોટલો ખાતા કેવો આનંદ કરે છે અને તમને કેવો આનંદ આપે છે. મેં કાળા ડુંગર ગાડી એક તીર્થ છે, ત્યાં એક ભગત થઈ ગયા, અને ભગત કચ્છનું રણ છે અને રણની પાછળ પાકિસ્તાન છે. એને એક જ કામ કર્યું, રોજ સવાર પડે ગધેડા ઉપર રોટલા અને પાણીના માટલા, બસ આ પારથી પેલે પાર રસ્તામાં જે કોઈ મળે એને પાણી પીવડાવતો જાય, રોટલા ખવડાવતો હોય, રોટલા ખવડાવો, પાણી પીવડાવે, અને આજે ઓલિયો બની ગયો. એની સમાધિ બની છે, એને સિદ્ધ પુરુષ તરીકે સ્વીકારે છે. એ ગધેડાની પણ ત્યાં સમાધિ છે, કૂતરાની પણ એની સાથે સમાધિ છે. રોટલાની વાત કરો તો જલારામ બાપુ યાદ આવી જાય. ભગવાને પસ્તાવ્યું એની ગાડી. તો એ પરીક્ષા કરવા ભગવાને ગયા કે સીધું તો આપો છો, પણ અરે બાપજી રોટલા ઘડનારી આપો ને. પણ જલારામ સમજી ગયો આ માગનારો કોઈ સામાન્ય નથી. એક દારૂડિયો રાત્રે દારૂના નશામાં પત્નીને જોડે ઝઘડ્યો, પત્નીને મારતા મારતા કહેવા લાગ્યો, કાલે સવારે કોઈ બાવ આવે ને તો તારું દાન કરી દઈશ. અને એક ચોર સાંભળી ગયો કે રાતે બોલ્યો છે કે સવારે બાવ આવશે ને તો તને આપી દઈશ, તો લાઈને હું બાવાના કપડાં પહેરીને જાઉં. અને ચોર સવારે બાવાના કપડાં પહેરીને ગયો અને ભિક્ષાન દે બોલ્યો. પત્નીને કીધું, ભાઈ એક મુઠ્ઠી વાડકી ચોખા લે ને. પેલો કહેવા લાગ્યો, આજ નહીં. તો શું તમે રાતે બોલ્યા હતા ને કે બાવ આવશે તારું દાન કરી દઈશ. પેલો કે ઉભો રે, ડફણું લઉં તને. જલારામ સમજી ગયો આ માંગનારો કોઈ સામાન્ય નથી, કોઈ સામાન્ય વ્યક્તિ માંગતો નથી, સામાન્ય નથી કોઈ. આપી દીધી, લઈ જાઓ બાપજી. અને ભગવાન પસ્તાયા, હવે એને રાખીશ ક્યાં? 16,108 રાણી, અષ્ટપટરાણીઓ ભગવાનની, પણ ક્યાંય વિષ્ણુ બે પત્ની લઈને નથી બેઠા. મર્યાદાનું પ્રતીક બતાવ્યું છે. કેવલ ગણપતિ એકલા બે પત્નીની સાથે બેઠા છે. એ પણ ગણપતિ બતાવે છે, તમે મારા જેવા બનો તો રિદ્ધિને સિદ્ધિના સ્વામી બનશો. ગણપતિ જેવા બનવાનું. ડુંડાળા પ્રથમ પેલા ગણેશ સવારો, પ્રથમ પેલા ગણેશ વધાવો, કૃપાએની હાથે આગે પધારો. પ્રથમ પહેલા ગણેશનું પૂજાઓ. માંગલિક કાર્યોમાં આપણે બધા ગણપતિની પૂજા કરીએ છીએ. કેમ? તો ગણેશનું સ્વરૂપ કેવું છે? લાંબી સૂંઢ છે. એ શું કહે છે આપણને? વિચાર ઊંચા રાખો. ભલે ખિસ્સામાં રૂપિયા નથી, ચિંતા છોડો, પણ વિચારો ભગવાન કૃપા કરીને હું આવો એક મનોરથ કરાવું. જો યોગ આવી ગયો, ઈશ્વરે સંપત્તિ આપી દીધી, તો આ મનોરથ સિદ્ધ બની જશે. પણ વિચાર નબળા કર્યા તો સંપત્તિ બે કામ કરાવે છે. સંપત્તિ એટલે લક્ષ્મી, જેને આપણે કહીએ છીએ, લક્ષ્મી કલ્યાણકારી પણ છે